હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર નટ સમીકરણ અને અલગ અલગ એમસીક્યુ ની ડિસ્કશન કરતા હતા. એ લેક્ચરની અંદર આપણે ગુસ્સેટના એમસીક્યુ ની ડિસ્કશન જે છે કરી ગયા. હવે આજથી આ લેક્ચરમાં ફરીવાર આપણે જે છે ગુસ્સેટના એમસીક્યુ જે બાકી હતા એ ત્યાર પછી નીટ, ત્યાર પછી જેડબલઈ, એટ્રિપલઈ, એપીએમપી, જેડબલઈ ઓનલાઈન બધા જ એમસીક્યુ ની જે છે આપણે ડિસ્કશન કરવાના છીએ. ક્લિયર? એટલે મિત્રો તમે વિચારજો કે આ પોઈન્ટ જે નટ સમીકરણ અને એની એપ્લિકેશન જે ટોપિક છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બોર્ડ એક્ઝામ માટે પણ ખાસ અગત્યનો છે. જો મિત્રો તમને ઇક્વેશન જે છે એ ક્લિયર થઈ ગયા હોય તો તમને જે છે ક્યારે એપ્લિકેશન વેનો પ્રોબ્લેમ નહીં પડે. પણ ખાસ સમીકરણ જે છે આપણને ક્લિયર અને કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ. क्या क्या समीकरण की डिस्कशन કરી ગયા મિત્રો? આપણે સમીકરણ યાદ છે ને બધાને? તો આપણે જે છે સમીકરણ લખી નાખીએ, ત્યાર પછી જે છે 1 બાય 1 એમસીક્યુ ની જે છે ડિસ્કશન શરૂ કરી દઈએ. ઓકે, તો કયો તો જોઈ ભાઈ क्या क्या ઇક્વેશન આવી ગયા? પેલું સમીકરણ આવું હતું ભાઈ કે E0 સેલ બરાબર E0 कैथोड माइनस E0 एनोड. तो ना समीकरण है. त्यार પછી બીજું સમીકરણ કયું તો ભાઈ? ઓકે, E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059/2 log સોરી અહીંયા n एनोड ना आयन ની सांद्रता AS एनोड ना आयन ની सांद्रता मींस concentration AC લખીએ AC અને અહીંયા C of CC એટલે કે કેથોડ ના આયન ની सांद्रता एनोड अपॉन कैथोड. એ આપણે યાદ રાખેલું છે સમીકરણ એનોડ ના છેદમાં કેથોડ. બરોબર? ત્યાર પછી तो समीकरण આવી ગયું. એક સમીકરણ જે છે આપણે અહીંયા નોટ ડાઉન કરી નાખીએ કે હલો ને લખીએ. તો સમીકરણ આવી ગયું ભાઈ તો કે ડેલ્ટા G0 માઈનસ NF E0 સેલ. પછી આના બરાબર પછી શું આવી ગયું છે ભાઈ? બરાબર માઈનસ 2.303 RT log KC. યાદ છે ને બધાને? તો મિત્રો આ ટોટલ 4 સમીકરણને આધારે જે છે આપણે એમસીક્યુ ગણતા હતા. બરોબર? હવે 1 બાય 1 જે છે આપણે એમસીક્યુ ની ડિસ્કશન જે છે કરતા જઈએ અને આપણા જે છે આન્સર મેળવતા જઈએ. પહેલો એમસીક્યુ ગુસ્સેટ 2 દરડાનો છે ભાઈ. શું કહે છે? એક બાર દબાણે અને 2500 સેલ્સિયસ તાપમાને નીચેના હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થાય? આપણને આપ્યો છે હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ. ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે. હું આપેલું છે આપણે સોરી શું કીધું છે આપણે? ઓક્સિડેશન પોટેન્શિયલ બનાવવાનું કીધું છે. ઓક્સિડેશન કીધું એટલે મિત્રો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવી કોના તરીકે વર્તન કરશે? એનોડ. એટલે કોષ પ્રક્રિયા શું થશે? તો કોષ પ્રક્રિયા આવી થાય, H2 માંથી H2+ થાય, પ્લસ ઇલેક્ટ્રોન મુક્ત થાય, પણ 2 છે એટલે 2 અને 2 એટલે આના માટે n બરાબર 2 થઈ જાય. એટલું બધા ક્લિયર થઈ ગયું? ઓકે. PS આપણને દીધેલી છે કેટલી છે ભાઈ? PS બરાબર 3. હવે આપણે E સેલ ગણવાનો છે. અર્ધકોષ આપ્યો છે. અર્ધકોષનો E સેલ ગણવા માટેનું સમીકરણ છે ભાઈ E0 સેલ માઈનસ 0.059/n. n બરાબર કેટલા છે? તો 2 એટલે 2 લખી નાખો. બરોબર? હવે આ એનોડ છે એટલે આવો આવશે S+ ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન P of H2. એટલે કે અંશમાં છે તો દબાણ છેદમાં આવે અને આ છેદમાં તો દબાણ અંશમાં આવે. પણ દબાણ કેટલું છે અહીંયા? એક બાર એટલે નો ધ્યાનમાં લ્યો તોય હાલે હો. પાક્કું? સમજાય છે ભાઈ? આ E સેલ ગણવા માટેનું
હાઇડ્રોજન અર્ધકોષ છે એટલે E0 સેલ બરાબર કેટલા થઈ જાય તો કે 0 એટલે 0 વોલ્ટ માઈનસ 0.0 માઈનસ 0.059/2 log આ બે જે છે એ ઘાતની અંદર છે એ log હોય તો આગળ આવી જાય એટલે કે 2 log s plus p of s2 દબાણ એક માં છે લખતા નથી મિત્રો આ બે કેન્સલ આઉટ થઈ જાય શું વધ્યું તો 0.059 into log s plus in ની સાંદ્રતા પણ મિત્રો pH બરાબર શું થાય માઈનસ log 10 base s plus in ની સાંદ્રતા અહીંયા કેવા છે પ્લસ પણ આ માઈનસ છે તો આપણે ક્યાં કાય 0.059 માઈનસ log s plus in ની સાંદ્રતા આપણે ક્યાં કાય માઈનસ log s plus બરાબર શું થાય તો કે pH તો આપણે શું છે 0.05 મલ્ટીપ્લાય માં 3 તો મિત્રો E સેલ આપણને જે છે મળી જાય એટલો મળશે ગુણાકાર જે કરવાનો થાય ગુણાકાર કરો એટલે તમને જે છે અહીંયા વર્ગ મળશે કેટલા વર્ગ મળશે 0.177 વોલ્ટ જે છે એ મળશે તો મિત્રો સાવ ઈઝી છે પણ એક એક સ્ટેપ આપણને યાદ રહેવા જોઈએ જો મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા આ લખતી વખતે આ એનોડ છે S+ ની સાંદ્રતા અંશમાં જ આવે કેથોડ તો છેદમાં આવે કારણ કે એનોડની કોન્સન્ટ્રેશન ના છેદમાં કેથોડની કોન્સન્ટ્રેશન ઓકે ખાસ યાદ રાખજો એનોડના છેદમાં કેથોડ છે એનોડના છેદમાં કેથોડ ખાસ મગજમાં સેટ કરજો ઓકે જોઈએ આપણે આગળ નીટ 2013 નો ક્વેશ્ચન છે ભાઈ બહુ મોટી રકમ દઈ દીધી છે પણ અગાઉ ગણો ને એના જેવો જ છે સારી ઈઝી છે જોઈ લઈએ શું કહે છે નીટ 2018 HCl ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડુબાડીને હાઇડ્રોજન ગેસ વિદ્યુત રૂપ બનાવાય છે બરોબર છે HCl S+ કોન્સન્ટ્રેશન ના દ્રાવણની અંદર HCl ની pH હાલો આપણે pH આપી દીધી છે સૌપ્રથમ શું આપેલું છે આપણે બીજો pH આપણે કેટલી લેવલ છે ભાઈ કે 10 એક વાતા દબાણ પ્લેટિનમ વાયરની આજુબાજુ હાઇડ્રોજન ગેસ પસાર કરીને વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવે તો વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવાનો છે શું ગણવાનો છે ઓક્સિડેશન પોટેન્શિયલ હવે સમીકરણ તો આ થશે એનોડ બરાબર H2 ગેજ 2s plus 2 ઇલેક્ટ્રોન n બરાબર 2 ક્લિયર આટલું pH આપણને આપી દીધેલી છે એટલે કે છે 10 કેટલા pH 10 હવે શું કરવાનું તો કે આમાં આપણે લખીએ કે માઈનસ log s plus ની કોન્સન્ટ્રેશન બરાબર pH બરાબર 10 કારણ કે અહીંયા લખ્યું છે બીજું કઈ નથી સમીકરણ શું છે ભાઈ સમીકરણ લખી નાખીએ E સેલ બરાબર E0 સેલ માઈનસ હું સમીકરણ આવશે ભાઈ 0.059/n log આમ આવશે ઓબ્વિયસલી હવે બે ઘાતમાં આગળ આવી જાય તો શું લખી શકાય સાવ ઈઝી વસ્તુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે 0.0 વોલ્ટ માઈનસ 0.059/n n એટલે કેટલા છે ભાઈ 2 ઓબ્વિયસલી હવે શું મળશે આપણને તો કે log s plus ની કોન્સન્ટ્રેશન તો આના નામ લખી શકાય 0.059/2 આ 2 જે છે 2 કેન્સલ આઉટ એટલે આપણે બે લખવાના રહેતા નથી હવે માઈનસ log s plus ની કોન્સન્ટ્રેશન આપણે લખીએ કાય એના બરાબર શું છે ભાઈ તો કે 10 તો E સેલ બરાબર 0.059
I9 into 10 એટલે point I9 મોલ જે છે એ આપણને E સેલ મળે. જો આ શરૂઆત છે તો દરેક સ્ટેપ જે છે હું તમને નોટ ડાઉન કરી દઉં છું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ છીએ. બાકી તમે હોશિયાર થઈ જાવ એટલે આગળ લખવાની જરૂર નહીં. ફાટ ઇક્વેશન યાદ હોય એટલે આન્સર જે છે તમે ગણી શકો. સ્ટેપ મૂકીને આન્સર લાવો. ઓકે, તો જોઈ લઈએ પોઈન્ટ 59 વોલ્ટ જે આન્સર આવે છે. તો યસ, ડી આન્સર જે છે એ આવે. હોશિયાર થઈ જાવ પછી બધા જુઓ આવડી જાય ભાઈ. રકમ જે છે મોટી જબર છે 3 લાઈન છે. બાકી ઇક્વેશન એનું એસ મેથડ પણ એની એસ. તમે ગુસ્સે કરીને નહીં જુઓ, થોડી કોન્સન્ટ્રેશન તૈયારી કરો તો ગુસ્સે નીટમાં સારામાં સારો તમે સ્કોર જે છે લાવી શકશો. ઓકે, હાલો હવે નીટ 2013 નો ક્વેશ્ચન છે. જો મિત્રો ઉતાવળ કાઈ નથી, અહીંયા સુધીની રકમ છે આપણે સમજીએ. એક અડધી મિનિટ ના થાય આન્સર આવતા તો રકમ તમે સમજી લો. તો ઓડી મોટી રકમ છે, રકમ ને તમને એમ થાય કે આમ મિનિટ આપણે ભાઈ જો તમે સમજો. ઘડિયાળનો ઉપયોગ થતો બટન છે. નીચે પ્રમાણની પ્રક્રિયા થાય. પ્રક્રિયા કઈ આવી ભાઈ? Zn solid plus Ag2O solid plus H2O liquid gives 2Ag solid Zn plus aqueous plus 2OS minus. અર્ધકોષ આપી દીધેલી છે તો અહીંયા +2 માંથી અહીંયા +1 માંથી આ કઈ પ્રક્રિયા થાય ભાઈ? આ કઈ પ્રક્રિયા થાય? આ કઈ પ્રક્રિયા થાય? તો આ તમને ઈઝી પડે. હંમેશા આ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાય. આ પ્રક્રિયા નો જોવાય કારણ કે તમે કન્ફ્યુઝ થશો. આ પ્રક્રિયામાં Zn માંથી Zn+2 થાય. જુઓ, Zn માંથી Zn+2 થાય એટલે હું છું ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ. એટલે આ પ્રક્રિયા છે ને મિત્રો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. કે પ્રક્રિયા છે ભાઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. થાય છે ને? હવે અહીંયા આ Ag અહીંયા +1 માં છે અને અહીંયા Ag 0 થયું. +1 માંથી 0 એટલે કે રિડક્શન. એટલે કે એ શું બનશે ભાઈ? કેથોડ. ઓબવિયસલી બનશે ને કેથોડ. તો આ કઈ પ્રક્રિયા છે ભાઈ? ઓકે, રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓકે, આપણે શું ગણવાનું છે? કોષ પોટેન્શિયલ ગણવાનું છે. કોષ પોટેન્શિયલ એટલે કાઈ નથી કરવાનું, E0 સેલ ગણવાનું છે. અને E0 સેલ બરાબર થાય E0 કેથોડ માઈનસ E0 એનોડ. બે ના આપણને આપેલા છે. કિંમત મૂકવાની છે. મૂકો જો કિંમત. કેથોડ નો કેટલો છે ભાઈ? +0.37 આપી દીધેલો છે. જુઓ આ રિડક્શન અર્ધ પ્રક્રિયા એટલે આ હું છું કેથોડ નો કેટલો છે? +0.37 માઈનસ એનોડ નો કેટલો છે? 0 1. આવી ગયો. E0 બરાબર -1.10 વોટ. સી આન્સર આવે છે? યસ. એ હોશિયાર થઈ જાવ તો નહીં એટલે ભાઈ રકમ આવડી મોટી છે પણ સાવ ઈઝી છે. જો કાંઈ નથી કરવાનું, કેથોડ કરવાનું છે. શું કર્યું પહેલા? ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા ક્યાં થાય છે? કોને એનોડ કહેવાય, કોને કેથોડ કહેવાય. જો તમને એનોડ કેથોડ નક્કી કરતા આવડી ગયું મિત્રો એટલે તમારા માટે બધું ઈઝી.
એનોડ ને કેથોડ જ નક્કી કરતા શીખવાનું છે. બાકી ઇક્વેશન તો બધા મારી પાસે છે તે ખાલી જે છે એમાં કિંમત મૂકવાની છે મિત્રો. એ ક્યારે ઈઝી બનશે એનોડ અને કેથોડ. તો ખાસ એનોડ અને કેથોડ માટે આપણે એક લાઈન લખી નાખીએ કે એનોડ ત્યાં શું થાય ઓક્સિડેશન, કેથોડ ત્યાં શું થાય રિડક્શન. એટલી વસ્તુ તમારે ક્લિયર કરી નાખો તમે એટલે જ છે તમારા માટે બધી વસ્તુ સાવ એટલે સાવ ઈઝી થઈ જાય મિત્રો. એક પણ એવો એમસીક્યુ નથી કે જે હાર્ડ એન્ડ ટફ હોય જે આપણે નો શીખ્યા હોય, પણ દરેક પોઈન્ટે કોન્સન્ટ્રેશન થી શીખો એટલે તમારા માટે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સાવ ઈઝી થઈ જાય. તો નીટ 2013 નો ક્વેશ્ચન જે છે મિત્રો આપણને જે છે એ આવડી ગયો. જોઈએ હવે આપણે આગળના જે છે એ એમસીક્યુ શું કહે છે ભાઈ? ક્યારનો એમસીક્યુ છે? તો કે એમસીક્યુ છે નીટ 2016. બધાને જે છે કેલ્ક્યુલેટ થઈ ગયો છે, નો થઈ ગયો હોય તો સ્ક્રીનશોટ પાડી લો અને જે છે બધા જ એમસીક્યુ જે છે કેલ્ક્યુલેટ કરી નાખો એટલે જે છે આપણે વાત શરૂ કરીએ. શું કહે છે ભાઈ લો એમસીક્યુ ની અંદર? આ તમને આવડી ગયું છે કારણ કે સંતુલનમાં મેં જ તમને આ વસ્તુ જે શીખવાડી દીધેલી છે. થર્મોડાયનેમિક્સ માં પણ આ વાત આવી ગયેલી છે ભાઈ. આ અઘરું નથી. ને જે છે એ યાદ હોય તો આપણને જે છે આવડી જાય. ઘણા રિવિઝન કરતા નથી. ખાસ રિવિઝન શરૂ રાખજો તો જે છે એ મેળ પડશે, નહીતર જે છે તકલીફ થશે બધાને. E0 છે ઋણ કીધું છે, આ સમીકરણ છે મારી પાસે. E0 છે ઋણ ડેલ્ટા G0 માઈનસ n f માઈનસ E0 છે ઋણ છે ને ભાઈ એટલે માઈનસ માઈનસ પ્લસ તો ડેલ્ટા G0 કેવો થઈ ગયા પ્લસ nf. E0 છે તો ડેલ્ટા G0 ની કિંમત 0 કરતા કેવી આવશે? મોટી જ આવશે ઓબ્વિયસલી. એટલે આ બે આન્સર તો નીકળી ગયા, આ બે વધ્યા. પણ આપને ખબર છે ભાઈ કે ડેલ્ટા G0 ધન હોય એટલે k ની કિંમત હંમેશા 1 કરતા નાની જ મળે. ડેલ્ટા G0 ધન હોય એટલે k ની કિંમત 1 કરતા નાની જ મળે. તો કયો આન્સર આવશે? એ આન્સર આવશે. બધા જે છે એ સંતુલનના થર્મોડાયનેમિક્સ માં જોઈ લેવાનું બોલો ત્યારે જે છે ખૂબ સારી રીતે જોઈએ શીખ્યા હતા. આ જે છે સર ઈઝી છે. નીટ 2016 નો ક્વેશ્ચન છે. આને ખાલી તમે થર્મોડાયનેમિક્સ માં ગણી શકો અને તમે સંતુલનમાં ગણી શકો અને તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માં ગણી શકો. ત્રણે ચેપ્ટર માં જે છે ઈ સેમ ક્વેશ્ચન છે. ઓકે આવડી જાય હવે તમને. આગળ એક ડેનિયલ કોશેકો છે એટલે ગેલેનિક કોશેકો છે. Zn ZnSO4 0.01 મોલર CuSO4 1 મોલર. ZnSO4 ની સાંદ્રતા 1 મોલર થાય અને CuSO4 ની સાંદ્રતા 0.01 થાય ત્યારે E2 થાય છે. તો E1 અને E2 વચ્ચેનો સંબંધ આટલી સાંદ્રતા હતી ત્યારે E1 હતું કોષ પોટેન્શિયલ માં સાંદ્રતા આટલી કરી જ્યારે E2 થાય છે તો આ બે વચ્ચેનો સંબંધ શું હશે? ત્યારે આ બે વચ્ચેનો સંબંધ શું હશે ભાઈ? E1 નાનો E2 મોટો હશે, E1 મોટો E2 નાનો હશે, બે હરખા હશે, not equal to 0 છે, not equal to 0 હશે. નીટ 2017 નો ક્વેશ્ચન છે. તો હવે શું કરવાનું? કાંઈ કરવાનું નહીં. આપણી પાસે સમીકરણ છે જે જોયું અહીંયા જોયું શેના માટે સમીકરણ? શું સમીકરણ છે? તો કે E શેલ બરાબર E0 શેલ માઈનસ 0.059/n log Zn+2 ની સાંદ્રતા એના છેદની અંદર Cu+2 ની સાંદ્રતા. બરોબર?
આ આપણો E1 કહી દઈએ. E2 નું સમીકરણ શું થાય ભાઈ? E2 નું સમીકરણ તો કે E0 છે -0.059/n log Zn+2 ની સાંદ્રતા Cu+2 ની સાંદ્રતા. આ બે સમીકરણ મળ્યા E1 અને E2 ના. હું કામ બે લખ્યા કારણ કે સાંદ્રતાને તમે થોડોક માઇનોર ચેન્જ કરો છો. હવે સાંદ્રતાની કિંમત મૂકવાની છે અને મિત્રો ડેનિયર કોસ કીધો એટલા માટે એના માટે n બરાબર કેટલા આવશે? હંમેશા 2 જ આવશે. તો તને ખ્યાલ છે તો E1 બરાબર E છે તો બે માર્કા છે ને -0.059/2 log E1 માં Zn+2 ની સાંદ્રતા કેટલી છે ભાઈ? તો કે 0.01. CuSO4 ની સાંદ્રતા કેટલી છે? તો કે 1. તો આને આમ લખી શકાય T1 બરાબર E1 0 છે -0.059/2 log 10⁻² આવું લખી શકાય. આ -2 છે n પાવે તો -2 આવર થઈ ગયા. તો E0 છે -0.059/2 -2 log 10 થાય. આ બે કેન્સલ આઉટ. તો મિત્રો E1 બરાબર શું કીધું કે તો E1 બરાબર E0 છે માઈનસ માઈનસ પ્લસ 0.059. આ મને E1 ની કિંમત મળી. કોની કિંમત મળી? E1 ની. હવે આવી રીતે કોની ગણના? E2 ની ગણના નાખું. હકો ભાઈ E2 બરાબર તો E0 છે તો બે માં સરખો છે એટલે આવશે તે -0.059/2 log Zn ની સાંદ્રતા કેટલી થાય? તો કે 1 મોલર એટલે અંશમાં આવવાની છે Cu+2 એટલે કે CuSO4 ની સાંદ્રતા કેટલી થાય? તો 0.01. આવું થશે E0 છે -0.059/2 log 1/10⁻² થાય. માઈનસ અંશમાં જાય તો 10⁻² લખી શકાય કે પ્લસ 10⁻² લખી શકાય. E0 છે -0.059/2 આ 2 into log 10 બે કેન્સલ આઉટ. log 10 તો E2 બરાબર શું આવ્યું ભાઈ? તો કે E0 છે -0.05. પેલા ભાઈ અહીંયા E0 છે આપણે 0.05 ને બાદ કરવાના છે અહીંયા ઉમેરવાના છે. તો હંમેશા શું થશે તો કે E1 જે છે E1 એ મોટો હશે, E2 કેવો હશે? નાનો હશે. આવું થાય. અહીંયા પ્લસ અહીં માઈનસ અને અહીં કેવો છે? પ્લસ. જો આ સાંદ્રતા હોય તો એની જે આવી છે સાંદ્રતા 0.01 અને 1 તો E1 મળશે 1 અને 0.01 હોય તો E2 મળશે. E2 માં માઈનસ થાય છે, આમાં પ્લસ થાય છે. E1 મોટો આવશે, E2 કેવો આવશે? નાનો આવશે. સમજાણું ભાઈ? નીટ 2017 નો પ્રશ્ન છે. સાવ ઈઝી પણ થોડું લોજિક માંગી લે એવો સમીકરણ જે છે ન્યુમેરિકલ હતો મિત્રો. જો આ રીતે જે છે ગણી શકીએ. હવે તમને એટલો અંદાજ આવી ગયો હશે જો એનોડની સાંદ્રતા ઓછી હોય અને કેથોડની સાંદ્રતા વધારે હોય તો મોટો મળશે. જેમ જેમ એનોડની સાંદ્રતા વધતી જાય કેથોડની સાંદ્રતા ઘટતી જાય તેમ કોષ જે છે એનો પોટેન્શિયલ શું થાય? ઘટતો જાય. એનોડની સાંદ્રતા જેમ જેમ વધતી જાય એનોડની સાંદ્રતા જેમ વધતી જાય તેમ કોષ પોટેન્શિયલ ઘટતો જાય. લખી નાખો. જેમ એનોડની સાંદ્રતા વધતી જાય કેથોડની સાંદ્રતા ઘટતી જાય તેમ કોષ પોટેન્શિયલ ઘટતો જાય. યાદ રાખીએ જેમ એનોડની સાંદ્રતા વધતી જાય કેથોડની સાંદ્રતા ઘટતી જાય તેમ કોષ પોટેન્શિયલ ઘટતો જાય. તો આ
MCQ હવે તમને જે છે ક્લિયર થઈ ગયો વચ્ચે નીટ 2017 નો ક્વેશ્ચન છે. જોઈએ હવે આપણે આગળનો ક્વેશ્ચન. બી આન્સર આવે છે ઓબ્વિયસલી બી આન્સર આવી ગયો. જોઈએ હવે નીટ 2019 નો ક્વેશ્ચન. નીટ 2019 એક રિએક્શન આપી દીધેલી છે આપણને Fe+3 Fe+2 માં કન્વર્ટ થાય I - I2 માં કન્વર્ટ થાય ત્યારે મિત્રો આપણને ફોર્સ પોટેન્શિયલ E0 છે આપી દીધેલો છે. કેટલા પેલો છે 5.24 વોલ્ટ. તો એના માટે મિત્રો આપણે ડેલ્ટા G0 જે છે કેલ્ક્યુલેટ કરવાનો છે. સમીકરણ કયું આપણે શું આવે છે તો આમાં આપણે નક્કી કરવું પડે કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે ઈ. તો +1 માંથી +3 માંથી +2 એક ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયો. કેટલા મોલ છે 2 મોલ છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 મોલ. 2 ઇલેક્ટ્રોન I- માંથી I2 1 મોલ 1 ઇલેક્ટ્રોન પણ 2 મોલ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન 2 એટલે n બરાબર કેટલા આવશે એના માટે n બરાબર 2. F આપણે મેળવેલ છે 96 કુલમ્બ. E0 છે સમીકરણમાં કિંમત મૂકો E બરાબર માઈનસ NF E0 છે માઈનસ n એટલા છે ભાઈ 2 F કેટલા છે 9500 અને કેટલા વોલ્ટેજ છે 0.24 વોલ્ટ. સોલ્વ કરો મિત્રો એટલે આપણને ડેલ્ટા G0 ની કિંમત જે મળશે. તો કેટલા મળશે ભાઈ તો -46.32 કિલો જૂલ પર મોલ જેટલી જે છે એનર્જી મીન્સ કે ફ્રી એનર્જી જે છે આપણને પહેલા શું કરવું પડે કઈ નહીં રકમ વાંચી ભાઈ. આપણને કેથોડ એનોડમાં કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય ખબર નથી તેના માટે પહેલા લખી નાખીશું ભાઈ +2 માંથી +3 એક ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય. એક ઇલેક્ટ્રોન એક ઓક્સિડેશન આંકમાં ઘટાડો છો 2 મોલ છે 2 ગુમાવ્યા કે મેળવ્યા 2 મેળવ્યા એટલે n બરાબર 2 I - I2 માં 2I - I2 2 ઇલેક્ટ્રોન. ઓકે તો હવે જે છે આપણે આટલું પડી ગયું જોઈએ. નીટ 2019 નો ક્વેશ્ચન છે મિત્રો આન્સર આવશે સી આન્સર આવશે. ઓકે આગળ AIEEE 2004 નો ક્વેશ્ચન છે. ખાસ સમજવા રહેવો છે. જુઓ તો શું કહે છે આપણને ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન અને કોબાલ્ટ માટે +2 અને +3 ના મૂલ્ય જે છે આપણને દઈ દીધેલા છે. 0.41 વોલ્ટ માઈનસ છે +1.57 છે +0.77 છે +1.97 વોલ્ટ છે. તો કોઈ કઈ ધાતુ માટે ઓક્સિડેશન અવસ્થા +2 માંથી +3 થવા માટે સરળ હશે. તો યાદ રાખો +2 માંથી +3 માં કન્વર્ટ થવું એટલે કે પોતાનું શું થાય ઓક્સિડેશન એટલે કે પોતે કેવો છો રિડક્શન કરતા સમજજો. +2 માંથી +3 પોતાનું શું થાય ઓક્સિડેશન. પોતાનું ઓક્સિડેશન એટલે એને કહેવાય રિડક્શન કરતા. કોણ પ્રમાણે રિડક્શન કરતા છે આપેલામાં જુઓ તો આપણે ખબર છે કે જેમ પોટેન્શિયલ નું મૂલ્ય વધારે ઋણ જેમ પોટેન્શિયલ નું મૂલ્ય વધારે ઋણ તેમ પોતે પ્રબળ રિડક્શન કરતા એ મીન્સ કે પોતાનું સરળતાથી ઓક્સિડેશન થાય. તો કયો આન્સર આવે આ એક જ ઋણ છે. સૌથી નાની કિંમત કોની છે તો કે એની છે કોની છે ક્રોમિયમની છે. તો શું આન્સર ડી આન્સર આવે. સમજાય જાય તમને ઓબ્વિયસલી આન્સર ડી જ આવે. જો આપણે આશા છે. હવે ક્યુ આગળ એ ત્રિપદી 2009 નો ક્વેશ્ચન છે. ખાસ મિત્રો હવે સમજવા એક આવ્યો આપણે બહુ શાંતિથી ગણવા આવ્યો છે ભાઈ. એ ત્રિપદી 2009 નો ક્વેશ્ચન છે. E0 Fe+2 માંથી Fe+3 થાય. જો એક રિએક્શન લીધી છે. આ પહેલા માટે શું કીધું છે તો Fe+3 મિત્રો Fe માં કન્વર્ટ થાય છે. 3 ઇલેક્ટ્રોન મેળવીને શું થાય છે Fe થાય છે. અને
એનો E0 છે કેટલો આવશે અરે લખી નાખું -0.037 વોલ્ટ 1 +2 માંથી એક રીતે 4 આવ્યો છે 0.439 ઈ પણ માઈનસ છે આપણે એવું કીધું છે કે Fe+3 માંથી એક ઇલેક્ટ્રોન મેળવી અને Fe+2 થાય ત્યારે એનો E0 સેલ કેટલો હશે વચ્ચેનું પૂછ્યું મેથી ડાયરેક્ટ Fe+2 માંથી એક નું પૂછ્યું ઈ તો આપણે લઈ દીધું છે આમાંથી એનું પણ આપી દીધું છે વચ્ચેનું પૂછ્યું તો શું કરવું પડશે એમાં કઈ રીતે આપણે આગળ વધશું આપણે ફક્ત E0 સેલ જ લઈ દીધેલા છે મિત્રો આને સમીકરણ નંબર 1 કયો આને સમીકરણ નંબર 2 કયો આને સમીકરણ નંબર 3 કયો આવું વચ્ચેનું પૂછવું હોય ત્યારે શું કરવાનું ભાઈ તો આપણે જે છે એ મુક્ત ઊર્જાનો ઉપયોગ કરવો પડશે કોનો ઉપયોગ કરવો પડશે મુક્ત ઊર્જાનો કેમ કઈ રીતે તો હું એમ કહું આમાંથી આને બાદ કરી દે તો મુક્ત ઊર્જા ફેરફારને તો આમાં ચાલુ કરી છે આની ધારો કે મુક્ત ઊર્જા જે છે G1 આને મુક્ત ઊર્જા G2 આપણે આમાંથી આ થાય છે અને Ap માંથી Ap+2 માંથી Ap+2 માંથી Ap થાય Ap+3 માંથી Ap થાય મારે +2 માંથી +3 માં કેટલો મુક્ત ઊર્જા ફેરફાર થાય મને ખબર પડી જાય તો ઓબવિયસલી મને E0 સેલ મળે આનો મુક્ત ઊર્જા ફેરફાર Ap થાય ત્યારે કેટલો ઈ કુલ છે ને આ એક સ્ટેપમાં મુક્ત ઊર્જા ફેરફાર મને કેવો મળશે કુલ મળશે એમાંથી હું આનો બાદ કરી નાખું તો મને આનો મળી જાય મુક્ત ઊર્જા ફેરફાર હું શું કહું છું ખબર છે આ નેટ રિએક્શન થઈ આ હું થઈ મારી નેટ રિએક્શન થઈ તો કે એનો મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા 0 G1 માંથી આનો મુક્ત ઊર્જા ફેરફાર કાઢી નાખું બાદ કરી નાખું તો મને આ વચ્ચેનું છે એનો મુક્ત ઊર્જા ફેરફાર જે છે મને ન મળી જાય આવું રીતે જે છે તમારે કરવાનું થાય મુક્ત ઊર્જા ફેરફાર ઉપયોગ કરવાનો કોનો મુક્ત ઊર્જા ફેરફાર કઈ રીતે તો મિત્રો આ રિએક્શન છે ને આ રીતે ત્રણ સ્ટેપમાં છે Ap+2 માંથી Ap+3 માંથી Ap+2 +2 માંથી Ap બરોબર આ વચ્ચેનું કીધું એટલે શું કરવાનું મુક્ત ઊર્જા લઈ લેવાની આ જ્યારે થાય કુલ મુક્ત ઊર્જા મળે કુલ મુક્ત ઊર્જા ફેરફાર એમાં જો હું આની બાદ કરી નાખું બી તો મને આની મળી જાય વચ્ચેના સ્ટેપ આ વચ્ચેનું સ્ટેપ છે હવે મિત્રો કાઈ નહીં -nf E0 છે -nf E0 છે -nf E0 છે f cancel out C3 में કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય 1 એટલે એ -E0 છે બીજું માઈનસ કેટલા થાય છે 3 તો -3 એનો E0 છે કેટલો છે -0.036 માઈનસ કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે ભાઈ તો કે 2 એનો E0 છે કેટલો છે તો કે -0.439 E0 છે માઈનસ પ્લસ 3 into 0.036 માઈનસ પ્લસ અને બીજા માઈનસ એટલે 2.439 આ માઈનસ ને સામે બાજુ લઈ જાઓ E0 છે બરાબર તમે સોલ્વ કરશો એટલે મને અહીંયા જે છે વોલ્ટેજ મળશે અને ઈ વોલ્ટેજ કેટલા હશે તો ઈ વોલ્ટેજ છે 0.770 વોલ્ટ કેટલા હશે 0.770 વોલ્ટ આવી જ રીતે ક્રોમિયમ માટે છે કે ક્રોમિયમ +3 માંથી ક્રોમિયમ +2 માંથી ક્રોમિયમ તો ક્રોમિયમ +3 માંથી ક્રોમિયમ +2 થાય ત્યારે એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો આવી રીતે ગણવાનો થાય સમજાણું ભાઈ આ ડાયરેક્ટ 1 + 2 માંથી 1 થાય
આમ +2 માંથી Fe થાય મને વચ્ચેનું પૂછ્યું છે કે +3 માંથી +2 થાય ત્યારે ખાસ અગત્યનો અને આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ ખાસ નોલેજમાં સેટ કરજો દરેક જગ્યાએ લગભગ જે છે આવો ક્વેશ્ચન હોય જ છે ગેરંટી કરી એટલે ખાસ ક્લિયર કરી નાખજો એટલે મેં હું વિચાર્યું કે ભાઈ હું મુક્ત ઊર્જાનો ફેરફાર કરું તો કે આના માટે હું શીખી તો આ કુલ છે એમાંથી આ છેલ્લા સ્ટેપની કાઢી નાખું તો મને વચ્ચેના સ્ટેપની મળી જાય ને હું ધારો કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છું એમાંથી મારે સેકન્ડ ફ્લોરે જવું છે તો હું લિફ્ટ થી જાઉં તો ડાયરેક્ટ સેકન્ડ ફ્લોરે પહોંચી જાઉં તો એ વસ્તુ થઈ આ ડાયરેક્ટ છેલ્લા સ્ટેજની મેઇન કેટલી છે તો કે C1 છે એમાંથી હું ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચેની ફ્રી એનર્જી માઈનસ કરી નાખું તો મને ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર સુધી મળી જાય કે મળી જાય એ વસ્તુ છે કે તમને કુલ છે એમાંથી છેલ્લાની બાદ કરો તો મને વચ્ચેની મળી જાય અને જે છે ખાસ સમજવા રેકોને અગત્યનો છે ભાઈ હવે તમને જે છે ક્લિયર થઈ જવું જોઈએ લખી નાખો સ્ક્રીનશોટ લઈ લો લખી નાખો એટલે જે છે તમને આ આવડી જાય આમાં તમને હવે આવડવું જોઈએ ઓકે એ ઇક્વલ 2009 નો ક્વેશ્ચન છે તમે હોશિયાર છો એટલે તમને કઈ પ્રોબ્લેમ પડે નહીં તમને આવડી જ જાય ક્લિયર જોઈએ હવે જેને બધી ઓનલાઈન 2015 નો ક્વેશ્ચન છે એક ચલ બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ એક્સટર્નલ 1.1 વોલ્ટ 1.1 પોટેન્શિયલ ના કોષ Zn/Zn+2 1 મોલર ક્ષાર હેતુ કોપર +2 1 મોલર કોપર લગાવવામાં આવે છે જ્યારે એક્સટર્નલ ઓછો હોય બાહ્ય વધારે હોય અને એક્સટર્નલ જે છે મોટો હોય 1.1 કરતા તો અનુગામી ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ થી કઈ તરફ તો આપને ખબર છે મિત્રો કે આની અંદર જે છે ને વિદ્યુત રાસાયણિક કોષ થયો ક્યારે જો અહીંયા આપણે થિયરી જોઈ પણ EXT 1.1 વોલ્ટ આ કયો કોષ થયો વિદ્યુત રાસાયણિક કોષ થયો અને EXT more than 1.1 વોલ્ટેજ આ કયો છે ભાઈ વિદ્યુત વિભાજન કોષ છે અને આપણે ખબર છે જ્યારે બાહ્ય વધે ને ત્યારે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થઈ જાય એટલે કેથોડ એનોડ ચેન્જ થઈ જાય કેથોડ એનોડ ચેન્જ થઈ જાય તમે પહેલા કે બીજા લેક્ચરની અંદર આ ડિસ્કશન થઈ ગયું છે જોઈ લેજો વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થઈ જાય એટલે એનોડ ને કેથોડ ચેન્જ થઈ જાય પણ મિત્રો ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા ખાસ યાદ રાખજો એનોડ થી કેથોડ તરફ જાય ખાસ યાદ રાખજો વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થઈ જાય નો ટેન્શન પણ ઇલેક્ટ્રોન તો હંમેશા એનોડ થી કેથોડ તરફ જ જાય બંને કિસ્સામાં એનોડ થી કેથોડ તરફ જ જાય પહેલા લેક્ચર કે પહેલા લેક્ચરમાં જે છે એમસીક્યુ છે જેડબલ્યુ નોર્મલ 2015 નો ક્વેશ્ચન છે જેડબલ્યુ માં આવો ક્વેશ્ચન આવે જો સમજાય છે હવે બંનેમાં એનો થી કેથોડ તરફ વહન થશે ભલે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થઈ જાય તો બી બરોબર આગળ 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ MnO4 - Mn+2 એનો છે 1.51 વોલ્ટ ક્લોરીન Cl- એનો 1.36 વોલ્ટ Br2/Br માટે 1.07 વોલ્ટ I2/I- માટે 0.54 વોલ્ટ PS3 હોય તો પરમેંગેનેટ અપેક્ષિત કોનું ઓક્સિડેશન કરશે પરમેંગેનેટ કોનું ઓક્સિડેશન કરી શકે જે બધી ઓનલાઈન 2015 નો ક્વેશ્ચન છે MnO4 - 1 શેમાં કન્વર્ટ થાય છે ભાઈ MnO4 - કન્વર્ટ થાય છે Mn+2 ની અંદર કેવું મીડિયમ છે PS3 છે એટલે એસિડિક મીડિયમમાં Mn ના કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય ભાઈ
5 ઇલેક્ટ્રોન થાય એટલે ઇલેક્ટ્રોન થાય 5 યાદ છે ને બધાને અને મીડિયમ કેવું છે ભાઈ એસિડિક તો અહીંયા જે C સાથે સાથે શું બનશે ભાઈ H2O 4 છે એટલે 4 વડે મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા 8H+ આવે રિએક્શન આખી બેલેન્સ થઈ ગઈ જે મને આકૃતિ જેનો છે લગાવવો પડી ગયેલો છે એના આધારે મેં તમને સોલ્વ કરી દીધું આપણે એ નક્કી કરવાનું છે કે ફોર્મેલિન કોનું અપેક્ષિત ઓક્સિડેશન કરી શકે કોણ ઓક્સિડેશન કરી શકે તો શું કરશું કોણ ઓક્સિડેશન કરી શકે તો આના માટે પહેલા હું E સેલ લઈ લઉં નાખો E સેલ પછી તમને જવાબ દેશે આપેલો E સેલ -0.059 by n log Mn+2 Mn4 -1 8S+ S+ ની 8 ઘટાડો થાય ઓબ્વિયસલી થાય ભાઈ તો E સેલ બરાબર E0 છે કેટલા મેળવો છે આપણને 1.51 મોલ -0.059 બાય n બરાબર કેટલા છે 5 આ એક્યુઅસ એની સાંદ્રતા અચળ લેવાની છે કારણ કે 298 કેલ્વિન તાપમાને પ્રમાણે વિદ્યુત પોટેન્શિયલ છે એટલે મને શું મળ્યું તો કે H+ ની -8 માઈનસ 8 આવે તો 1.51 -0.059 બાય 8 બરોબર -8 ઇન્ટુ log S+ ની કોન્સન્ટ્રેશન પણ આપને ખબર છે PS બરાબર -log 10 S+ ની કોન્સન્ટ્રેશન બરાબર 3 થાય ને તો હવે મિત્રો તો E સેલ બરાબર શું થશે આવું થશે તો E સેલ બરાબર શું આવશે E સેલ બરાબર શું આવશે આ સોલ્વ કરવા એટલે કયો તો જોઈએ 1.2261 આવો આન્સર મળશે આ આપણે ક્વેશ્ચન માં પોટેન્શિયલ કેટલો મળશે ભાઈ 1.226 વોલ્ટ હવે મિત્રો આના કરતા ઓછી કિંમત હોય ને એનું ઈ ઓક્સિડેશન કરી શકશે આ સેલના પોટેન્શિયલ કરતા ઓછું મૂલ્ય કોનું છે ભાઈ તો કે I- નું છે અને Br- નું છે તો એનું જે છે એ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ના આધારે જે આપણે કહી શકીએ કે આ જે કિંમત છે એના કરતા જેની કિંમત નાની છે Br2 Br- I2 I- નું જે છે ઈ શું કરી શકશે ઓક્સિડેશન કરી શકશે એટલે કે આન્સર આવશે બી આન્સર જે છે એ આવશે Br- અને I- નું પહેલા જે છે તમને જો આવો ક્વેશ્ચન આવે ને તો જેનું તમને કીધું છે ને એનો તમારે પોટેન્શિયલ માપી લેવાનું અર્ધકોષ પોટેન્શિયલ માપવાનું શું કહેવાય ને અર્ધકોષ પોટેન્શિયલ ને માપો પછી કાઈ નહીં જોવાનું જેની કિંમત નાની હોય ને એને ઓક્સિડેશન કરી શકે તો Br- અને I- શું કરી શકશે ઓક્સિડેશન જે છે એ કરી શકશે ક્લિયર હવે તમને જે છે આ વસ્તુ સમજાઈ ગઈ હશે જોઈએ આપણે હવે આગળનું MCQ જે બધી ઓનલાઈન નોટ્સ છે ભાઈ 2017 નો ક્વેશ્ચન જે બધી ઓનલાઈન 2017 નો ક્વેશ્ચન છે કે જલીય દ્રાવણમાં આપણે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ E0 વોલ્ટ ને ધ્યાનમાં લો તત્વ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ જે છે આપણે આપી દીધેલા છે હવે જો મિત્રો અહીંયા આપણે લખીએ
તો કે એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમ થાય, ટિટેનિયમ +3 માંથી ટિટેનિયમ થાય. બીજું એલ્યુમિનિયમ +1 અને એલ્યુમિનિયમ, ટિટેનિયમ +1 ટિટેનિયમ. બરોબર? જો અહીંયા જો તમે આપને એટલો ખ્યાલ છે કે રિડક્શન પોટેન્શિયલ જેમ ઋણ તેમ આયનની સ્થાયીતા વધુ. રિડક્શન પોટેન્શિયલ જેમ વધારે ઋણ તેમ આયનની સ્થાયીતા. તો +3 માં કોણ વધારે સ્થાયી થાય? તો એલ્યુમિનિયમ +3 એ કેવું થાય? વધારે સ્થાયી થાય. કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? -1.66. ટિટેનિયમ નો છે +1.24. તો મોર સ્ટેબલ છે. આમાં આનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? વધારે ઋણ છે તો કેવો થાય? સ્થાયી થાય. બરોબર? બીજું એલ્યુમિનિયમ +3 અને એલ્યુમિનિયમ +1. તો હવે આમ સરખામણી કરે છે આ બે. તો કોણ વધારે ઋણ છે? તો કે આ. તો કેવો થાય? સ્થાયી. ત્યાર પછી ટિટેનિયમ +3 ટિટેનિયમ +1. આ મોર નેગેટિવ છે તો કેવો થાય? સ્થાયી થાય. તો હવે જો તો એબીસી સરખાવો. એ આ તો આપણે કરતા જ નથી. નીકળી ગયું. એલ્યુમિનિયમ એ એલ્યુમિનિયમ +3 કરતા વધુ સ્થાયી છે. +3 મોર સ્ટેબલ છે, +1 નહીં. આ વિધાની ખોટું થઈ ગયું. +1 એ +1 કરતા ટિટેનિયમ +1 એ એલ્યુમિનિયમ +1 કરતા મોર સ્ટેબલ છે. વિધાન ખરું છે. અને ટિટેનિયમ +3 એ એલ્યુમિનિયમ +3 કરતા વધુ સ્થાયી છે. +3 ટિટેનિયમ એ એલ્યુમિનિયમ +3 કરતા વધુ સ્થાયી છે. આ વિધાન કેવું છે? કયો આન્સર આવે? સી આન્સર આવે. મગજમાં એટલું સેટ કરવાનું. જેમ રિડક્શન પોટેન્શિયલ વધારે ઋણ એમ એ આયનની સ્થાયીતા વધારે. તો જો આ એમસીક્યુ જેડબલી 2017 માં આવ્યો છે ભાઈ. નાની વાત તમે જો નોટ ડાઉન કરતા રહેશો તો આપણને જે છે એમસીક્યુ માં ક્યારેય જે છે પ્રોબ્લેમ થશે. ક્લિયર? તો આપણને આન્સર આવડી જાય ભાઈ. કયો આન્સર આવે? સી આન્સર આવે. +3 ઓબ્લિક m એટલે કે ધાતુ આયન +3 ઓક્સિડેશન અવસ્થાવાળો હોય એનું પ્રમાણે વિદ્યુત પોટેન્શિયલ શોધવા માટે નીચે પ્રમાણની કોષ રચના વિશે તમે ધ્યાનમાં લો. એટલે કે આપણે કોષ ની પ્રક્રિયા દઈ દીધેલી છે મિત્રો. EMF એટલે કે આ કોષનું EMF આપણને 0.721 વોલ્ટ આપી દીધેલું છે. તો આપણે આ જે વિદ્યુત ધ્રુવ છે એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો શું કરશું આપણે? પહેલા તો આપણને કોષ પ્રક્રિયા લખવી પડે. આ શું છે ભાઈ? તો કે એનોડ છે. આ શું છે ભાઈ? તો કે કેથોડ છે. તો એનોડ ની પ્રક્રિયા શું થશે? તો આવી થશે m gives m+3+3 ઇલેક્ટ્રોન. કેથોડ ની પ્રક્રિયા કઈ થશે? તો કે Ag+ ઇલેક્ટ્રોન gives Ag. પણ મિત્રો સામે 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે 3 લેવા પડે. બરોબર? તો નેટ રિએક્શન શું થાય? m+3 Ag+ gives m+3+3 Ag. એટલું ક્લિયર? કોષ પ્રક્રિયા આપણે લખતા આવડી ગઈ. n બરાબર કેટલા થશે ભાઈ? તો કે 3 ઓબ્વિયસલી. હવે તો મને મિત્રો E સેલ આપી દીધેલો છે. કેટલો છે E સેલ? તો E સેલ છે 0.721 વોલ્ટ. E0 કેથોડ મને દીધો છે. E0 કેથોડ કેટલા કરો છે? 0.80 વોલ્ટ.
કેથોડ છે ને મને એમ કીધું છે E0 એનોડ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરો એ મને થાય બે ની સાંદ્રતા પાછી મને આપી છે જો 0.001 ને 0.01 તો હવે કયા સમીકરણનો ઉપયોગ કરવાનો થાય ભાઈ તો આપણી પાસે સમીકરણ તો છે તે જોઈએ સમીકરણમાં કિંમત મૂકવાની છે સાદરૂપ દેવાનું છે એટલે દેશે આપણું કામ ક્લિયર થઈ જાય તો કયું સૂત્ર થશે આવું થશે E cell બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ કેમ તો કે આ E0 છે E0 છે બરાબર આ છે જુઓ આવું થાય આ એક ને ભાઈ પછી માઈનસ 0.0 I9/n log m+3 ની સાંદ્રતા એના છેદની અંદર Kg+1 ની સાંદ્રતાનો ઘન કારણ કે ટર્મિનલ છે જો એટલું ક્લિયર હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે E છે કેટલો છે ભાઈ 0.721 કેથોડ કેટલો છે 0.80 E0 એનોડ જે છે મારે શું શોધવાનો છે કે m+3/m મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે -0.059/n n પર કેટલા છે આપણી પાસે તો કે 3 હવે log m+3 એટલે કે 0.001 છે તો આ લખી શકાય 10⁻³ ઘાત એના છેદની અંદર આવું લખી શકાય 10⁻² નો ઘન લખી શકાય ન લખી શકાય ભાઈ હવે 0.421 બરાબર 0.80 માઈનસ E0 m+3/m થાય -0.059/3 થાય આનું સાદુરૂપ દો મિત્રો જો અહીંયા લઈ લો log 10⁻³ એના છેદમાં log 10⁻6 થાય 3 × 6 આ બે તમે કેન્સલ આઉટ કરો તો આમ થાય log 1/10⁻³ અને આ લખી શકાય log 10⁻³ આવું લખીએ કે ન લખી શકાય ઓબવિયસલી લખી શકાય તો આમ લખીએ log 10⁻³ બરોબર log 10 સોરી +3 હો ભાઈ +3 આને જો આવ્યું છે હવે મિત્રો શું કરવાનું કહેતો છું હવે તો સાવ ઈઝી છે આપણે 0.721 બરાબર 0.80 માઈનસ જેમ ગણવાનો છું ઈ બરાબર માઈનસ 0.059/3 log ની 10 log 10 ની 3 છે એટલે આની શકાય log અને log 10 1 આ 3 કેન્સલ આઉટ log 10 1 તો આમ થશે 0.421 બરાબર 0.80 માઈનસ E0 m+3/m માઈનસ 0.059 થાય કે ન થાય થાય તે ભાઈ બરોબર હવે E0 m+3/m બરાબર આને સૂત્રનો કરતા બનાવો 0.80 માઈનસ 0.421 માઈનસ 0.059 મિત્રો બાદબાકી કરો તમને વોલ્ટેજ મળશે કેટલા વોલ્ટેજ મળશે ખબર 0.320 તો મિત્રો આ આપણો જે છે જવાબ છે આ રીતે જે છે આપણો ન્યુમેરિકલ સમીકરણ કરવાનું થાય આન્સર જે છે શું આવે છે ભાઈ બી આન્સર 32 હોય મને એનોડ કેથોડ આપી દીધેલા છે મને ઈ સેલ આપી દીધેલો છે મને કેથોડ નો પોટેન્શિયલ આપી દીધેલો છે મને એનોડ નો પોટેન્શિયલ શોધવાનો છે પ્રમાણિત પોટેન્શિયલ ગણવાનો છે તો આ જે છે મિત્રો મેં સૂત્રમાં કિંમત મૂકી અને સોલ્વ કરી મને આન્સર મળ્યો 30 વોલ્ટ આ રીતે જે છે આખો ન્યુમેરિકલ કરવાનો જે છે તમે કેલ્ક્યુલેટ કરી નાખો ખાસ તો મિત્રો આજે આપણે જે છે અહીંયા સુધી જે છે આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ હજી જે છે એ MCQ નું
પ્રેક્ટિસ જે છે આપણે કરશું. ખાસ મિત્રો દરેક એમસીક્યુ ને ખાસ સમજજો, વિચારજો અને પછી એપ્લિકેશન થી ગણજો. તમને જે છે બહુ મજા આવશે. તમને જે છે ક્યારેય આમાં પ્રોબ્લેમ પડશે નહીં. ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી એમસીક્યુ ની આપણે ડિસ્કશન કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.